નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હલચલ ભારત ન્યૂઝ. મેહુલ પટેલ સાથે. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આખો રોડ ચોરાઈ ગયો. હવે ચોર કોણ? પોશીના તાલુકામાં વિકાસના કામોને લઈને ફરી એકવાર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ ડાભીએ તાલુકામાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ ડાભીનો આક્ષેપ છે કે પોશીના તાલુકામાં વિકાસના કેટલાક કામોમાં ગેરરીતિઓ થઈ રહી છે અને સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો નથી. તેમણે સંબંધિત વિભાગો પાસે આ મામલે પારદર્શક તપાસ કરવાની માંગ કરી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે. તેમના જણાવ્યા મુજબ જો યોગ્ય તપાસ કરવામાં આવશે તો અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવી શકે છે. હાલ આ મુદ્દે સંબંધિત અધિકારીઓ અથવા અન્ય પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી. આક્ષેપોની સત્યતા અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. કાગળો ઉપર રોડ બન્યા છે પણ જે તે જગ્યા ઉપર કામના ભૂત જ ભરે છે. આપ જોઈ રહ્યા છો હલચલ ભારત. અત્યારે આપણે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ઉપસ્થિત છીએ અને આમ આદમી પાર્ટીના જિલ્લા સદસ્ય મુકેશભાઈ રાણા છે તેમને મળીને પૂછશું કે આખો આજનો ઘટનાક્રમ શું છે અને તમારી શું રજૂઆત છે. નમસ્તે, જય જોહાર, જય આદિવાસી. આપ સૌને મારા નમસ્કાર. આ બાજુ જરા કેમેરો આ બાજુ ફેરો. આ જે કોળંદ ગામ છે પોશીના તાલુકાનું, એ કોળંદ ગામનું તળાવ છે. જ્યારે આ જે કોળંદ ગામનો જે રસ્તો કોળંદ ગામથી ચંદ્રાણા ગામને જોડતો, કોળંદ ગામથી આ રસ્તો ગામ છે, ચંદ્રાણા ગામથી ગામને જોડતો સીસી રોડ. એ સીસી રોડનું કામ 5 લાખનું બજેટ હતું. એ બજેટ બિલકુલ ઉપડી ગયું છે. એડવાન્સમાં કામગીરી કરી નથી અને એડવાન્સ પેમેન્ટ ઉપડી ગયું છે. હજુ સુધી એના માટે આ જાહેર જનતાને, પોશીનાની જનતાને વહીવટીતંત્ર મૂર્ખ બનાવી રહ્યું થઈ રહ્યું છે. કારણ કે એ થોડુંક અમને સમજાવશો કે જો તમારી પાસે માહિતી હોય તો આ રોડનું ક્યારે ટેન્ડર એપ્રુવલ થયું, ક્યારે આ રોડ જો કે જગ્યા પર તો રેટ છે જ નહીં, પણ જે તેમના જે રેકોર્ડ પર રોડ ક્યારે બન્યો અને ક્યારે એનું ચૂકવણું થયું એ સમથિંગ કંઈ તારીખો યાદ હોય તો જણાવો તો. અમે આ રોડની માહિતી મુજબ એવું છે કે આ જે રોડ કામગીરી એડવાન્સમાં પૂર્ણ બતાવે છે તલાટી શ્રી અને એસઓ અને ટીડીઓ શ્રીના અનુસંધાને. એમના નામ રજૂ તાલુકા વિકાસ અધિકારી શ્રી જે હોય તે અને એસઓ અને તલાટી શ્રીનો આમાં મુખ્ય રોલ છે. અને જે જનપ્રતિનિધિ આવે છે, કારણ કે આની એડવાન્સમાં 1 મહિના પહેલાં એટલે કે 12 ફેબ્રુઆરી 2026ના રોજ કામ પૂર્ણ બતાવે છે એડવાન્સમાં 1 મહિના પહેલાં. અને પછી આ લોકો જ્યારે સરકારી વહીવટી આવે છે 24 માર્ચ 2026 પછી, તો આ કઈ રીતનું હોઈ શકે કે એકાદ મહિના પહેલાં કામ પૂર્ણ થાય અને વહીવટી પછી આવે? આ શું માનવું જોઈએ? ખરેખર બહુ નવાઈ લાગે છે. એટલે સીધો સવાલ મારે એસઓ અને ટીડીઓ શ્રીને છે, પોશીનાના વહીવટી અધિકારી નાતે, કે આ રીતનું ભ્રષ્ટાચાર કઈ રીતે હોઈ શકે તાલુકામાં? લોકોને કઈ રીતે આ રીતે વિકાસના નામે એટલી બધી છેલ્લી કક્ષાની હદ ના હોય ભ્રષ્ટાચારના નામે? ખરેખર નવાઈ લાગે છે મને. તો તાપે બહુ સરસ વાત કરી. તો હવે આપને ટૂંકમાં એટલું કહું કે આ વિડીયોના માધ્યમથી આપ હવે લોકો સુધી ને જે સરકાર શ્રી સુધી શું સંદેશ પહોંચાડવા માગો છો? મારે સરકારશ્રીને આદિવાસી વિસ્તારમાં જે કોઈ ગ્રાન્ટ આવે છે, વિકાસના નામે આવે છે, તો પછી આ રીતનું વર્તન અધિકારીશ્રીઓનું કેમ? આ પહેલો પ્રશ્ન મારો છે. કારણ કે જે ગ્રાન્ટ આવે છે એ લોકોનો વિકાસ માટે આવે છે, તો આ રીતે વિકાસ થવાનો લોકોનો 2013થી લઈને 2026 સુધી રનિંગ છે, તો ક્યાં વિકાસ દેખાય છે? આ રીતે અત્યાર સુધી બધું ચાલતું આવ્યું છે. આ તાજું ઉદાહરણ તમારી સમક્ષ છે. તો મારી સરકારશ્રીને એ જ આશાની અપેક્ષા છે કે જે કોઈ અધિકારી એસઓ હોય, એન્જિનિયર હોય કે પછી તલાટી હોય કે જનપ્રતિનિધિ હોય, એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મારી એક જ માગ છે. નહીં કાયદેસરની કાર્યવાહી થાય તો અમે ધરણા ઉપર બેસીશું લોકો માટે. વધુમાં કે આ મુદ્દા પર કોઈ અત્યારે કોઈ અહીંયા કોઈ ટીમ આવેલી હોય એવી કંઈક મને હમણાં તાલુકા પંચાયતમાં એવી સંભળાતી હતી વાતો, જે હું એમ વિચાર કે આપણે જ પૂછી લઉં. જી, તાલુકા કક્ષાએ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે તાલુકા પંચાયતમાં 59 ગામડાઓનો ઉલ્લેખ થાય છે. એમાં 59 ગામડાઓમાં જે તે વિકાસના ભૂતકાળમાં કામો થયા એ વિકાસને લઈને ઓડિટની ટીમ અત્યારે છેલ્લા 5 દિવસથી આવેલી હતી, પણ એમનો આજનો દિવસ પૂરો થયો એટલે એ લોકો દાહોદનો રૂટ લીધો છે. પણ ગઈકાલે અને 2 દિવસ પહેલાં મેં એ લોકોને પર્સનલ વ્યક્તિગત મુલાકાત કરી, ત્યારે આ લોકેશનના મેં એમની ફાઇલ રજૂઆત કરી સૌ ભંડોળ જિલ્લા પંચાયતની ગ્રાન્ટ કે સાહેબશ્રી આવું છે, તમે એક ઓડિટર અધિકારી સાથે આવ્યા છો તો તપાસ કરો. એમને એમના લેપટોપમાં જીપીએસ મેપમાં નાખ્યું તો આનું લોકેશન
રાજસ્થાન એરિયાનું બતાવે છે, અહીં સ્થળ ઉપર કામ થયેલ નથી. તો શું માનવું જોઈએ? આપનો ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ કે જે તાપ થલચર ભારત સાથે જોડાના.